એક વખત છે ને યુએસએમાં એક ભાઈ હતા અને એ ક્યારેય પણ ભગવાનનું નામ નહોતા લેતા. અને સડનલી જે છે ને એમને ઘણી બધી બીમારીઓ થઈ ગઈ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દવાઓ લેવા માંડ્યા. એક દિવસ સમય આવ્યો, ઓફિસ ગયા, રજા થઈ, નીકળ્યા, ચાલીને જતા હતા ફૂટપાથ પરથી. મનમાં એમ થયું ચાલો ને ભગવાનનું નામ લઈ લઈએ હવે તો. હરી 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 લેવા લાગ્યા. અને બીપી હોય ને એને ચિંતા વધી જાય, ફટાફટ ટેન્શનમાં જલ્દી આવી જાય એમ. ને સડનલી એમને એમ લાગવા મળ્યું કે મને હવે હાર્ટ એટેક આવી જશે એમ. તો એ હાર્ટ એટેક આવ્યું ને પડી ગયા. રસ્તા પર ફૂટપાથ પર પડ્યા હતા. કોઈએ જોયું, એમ્બ્યુલન્સને ફોન કરો, એમ્બ્યુલન્સ આવ્યો ને એમણે બેસાડીને અંદર થોડીક સાંસો ચાલતી હતી, એમ બેભાન નહોતા ત્યાં હાવ પૂરી રીતે. ડ્રાઈવર જે હતો ને એ સાંભળતો હતો કે આ જે ભાઈ જે છે એ શું કહે છે. તો પેલા ભાઈ કાંઈક મરી નહીં જાઉં ને એટલા માટે હરી હરિઓમ 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 એમ કહેતા હતા. અને ડ્રાઈવર જે હતો ને એ ત્યાંનો મૂળ નિવાસી હતો. હવે એને એમ લાગ્યું કે હરી હોમ, હરી હોમ. તો એ ભાઈ જે ડ્રાઈવર ભાઈ હતા એ હોસ્પિટલ લઈને ન ગયા, એ ભાઈને ઘરે લઈને ગયા. હરી હોમ, હરી હોમ, હરી એટલે જલ્દી કરો, મારે ઘરે પહોંચાડો એમ. એવી જ રીતે એક બીજી વખતનો પ્રસંગ આવે છે કે એક બેન હોય છે, ઘરે સુંદરકાંડ કરાવે અને બધા ફ્રેન્ડ સર્કલ બધા યુએસના અને બધા બહારના. તો પૂછ્યું કે આજે તમે શું કર્યું અંગ્રેજીમાં એમ. તો એમણે કીધું કે બ્યુટીફુલ ટ્રેજેડી. શું કર્યું? બ્યુટીફુલ ટ્રેજેડી એટલે શું કર્યું? સુંદર કાંડ કર્યું. તો ઘણી વખત આપણે જે છે ને શબ્દોના ઉચ્ચારણમાં શબ્દોના સ્વરૂપને નથી ઓળખી શકતા. ગંગામાં સ્નાન કરવાથી બધા જ પાપો દૂર થાય છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાતિ નિત્યમ ભાવાનુસારેણ યથા નરાણામ. જેવો વ્યક્તિનો ભાવ હોય, ગંગામાં સ્નાન કરવા જાઓ, ખૂબ સરસ વસ્તુ છે, પણ ધ્યાન રાખજો ભાવ કેવો છે. ભાવાનુસારેણ યથા નરાણામ, નરાણામ યથા ભાવમ ભવતી તથા માતા ગંગા ફલમ દદાતી. જેવો ભાવ હશે એવો ફલ તમને મળશે. અને સુરા અસુરૈર, કેવળ દેવતાઓ જ ભગવતી ગંગાનું સ્નાન કરે છે, ભગવતી ગંગાને પ્રણમે છે એવું નથી, પ્રણિપાત કરે છે એવું નથી. અસુરૈ, અસુરો પણ ભગવતી ગંગાને પ્રણામ કરે. ભુક્તિમ ચ મુક્તિમ, ભુક્તિ અને મુક્તિ બંને આપે છે. અને એક વાત હું કહું ને કે ભગવતી ગંગા છે ને એ વિષ્ણુ સ્વરૂપા પણ છે, બ્રહ્મા સ્વરૂપા પણ છે અને રુદ્રા અથવા રુદ્રાણી સ્વરૂપા પણ છે. કેમ કે ગંગામાં અહીંના નિવાસીઓને જળ આપે છે અને જળથી જીવન ફળિત થાય છે. ગંગામાં આ નિવાસમાં રહેતા જે લોકો છે એ બધા માટે ફળદ્રુપ જમીન આપે છે, ભૂમિ આપે છે. એ ભૂમિમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિઓ જે છે એમને જીવિત રાખે છે. અનાજ, કઠોર, વનસ્પતિઓ, શાક બધું જ મળે છે. એટલે વિષ્ણુ સ્વરૂપા પણ છે. અને જ્યારે છેલ્લે ધર્મનું કામ થઈ જાય, અર્થનું કામ થઈ જાય, કામનું પણ કામ થઈ જાય, છેલ્લે મોક્ષનો વારો આવે છે. અને જ્યારે મોક્ષનો સમય આવે ત્યારે પણ એ શરીરને માતા ગંગાના ખોળામાં મૂકી દેવામાં આવે છે. મિત્રો, તિરુપતગામિની આ ગંગા માતા છે. અને હરિદ્વાર છે ને ખાલી તીર્થ નથી અથવા ખાલી ક્ષેત્ર નથી, એ તીર્થ ક્ષેત્ર છે. અને હરિદ્વાર છે, આ તો દરવાજો છે, હરિને મળવા માટેનો દરવાજો છે, સીધો ને સીધો. અહીંયા આગળ આવશે કથામાં કે સનંદન, સનાતન અને સનત કુમાર, ચારે કુમારોએ વિચાર કર્યો કે કથા ક્યાં કરવી જોઈએ. ધ્યાનથી સાંભળજો, હું નિવેદન કરું છું. તો છેલ્લે એમ ડિસિઝન લેવામાં આવ્યું કે હરિદ્વારમાં કરવું જોઈએ. તો એનું કારણ, જે ઋષિઓ હોય, જે મુનિઓ હોય, એ પર્વતોમાં
તપ કરે, ધ્યાન કરે, તો એ પોતાની અવસ્થાને ભૂલી જાય છે. કેટલા 100 વર્ષ થઈ ગયા, સ્નાન નથી કર્યું, એ તો ભગવાનની ભક્તિમાં, નામ જપમાં, ધ્યાનમાં લાગેલા જ છે. તો એમની પણ અવસ્થા જે છે ને એ ચેતના અવસ્થા ન હોય, એ સંપૂર્ણ રીતે ચેતન ન હોય. એટલે પર્વતોથી એમને નીચે લઈને આવ્યા. અને સંસારી જે લોકો હોય ને એ છે ને મેદાની ભૂમિમાં રહેતા હોય છે, સમતળ ભૂમિ હોય ને ત્યાં. તો એટલી બધી વાસનાઓ, એટલા બધા વિકારો, એટલા બધા કામ, ક્રોધ, લોભ, ઓહો. તો આ બધી વસ્તુઓમાંથી થોડાક ઉપર લઈને આવો. તો ઋષિઓને થોડાક નીચે લઈને આવો અને સંસારીઓને થોડાક ઉપર લઈને આવો. અને હરિને મળવા માટેનો જે દરવાજો નિશ્ચિત કર્યો છે એ હરિદ્વાર છે. ને આપણે બધા હરિદ્વારમાં બેઠા છીએ. અમારા ગુરુદેવ કહેતા કે કોઈ વ્યક્તિ, આપણો પાડોશી જો આપણા ઘરે આવવાનો હોય ને તો આપણે શું કરીએ ખબર? સોફા થોડોક વ્યવસ્થિત કરી દઈએ. ચાલો આપણે સુરતમાં રહીએ છીએ, વડોદરાથી કોઈ આપણા સગા સંબંધી વાલા કોઈક આવવાના હોય નિયર ડિયર, તો પછી આપણે શું કરીએ? ચાલો ભાઈ આવવાના છે તો જે ગેસ્ટ રૂમ છે ને એને વ્યવસ્થિત કરી દો, શેમ્પૂ મૂકી દો, સોડા મૂકી દો, નાહવા માટે સાબુ મૂકી દો, પાણીની બોટલ પધરાવી દો, ચાદર ફેરવી દો. અને ખબર પડે કે કોઈક USA અથવા ઓસ્ટ્રેલિયામાં રહેલો કોઈક મિત્ર, કોઈક સ્વજન આવે છે, અથવા કોઈ વિશેષ પ્રસંગ હોય, વિવાહ હોય, ઉપનયન સંસ્કાર જેવા કંઈક પ્રસંગો આવતા હોય, ત્યારે તો ઘરનો ઇન્ટિરિયર પણ ચેન્જ કરાવી દો. તો સાક્ષાત ભગવાનનો વાગ્મય સ્વરૂપ, શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ જ્યારે આવ્યો હોય ત્યારે પણ કંઈક કરાવવું પડે ને. બધી માતાઓ તો ગાન કર્યું જ છે અને અત્યારે પણ માતાઓએ જ ગાન કરવાનું છે. આવો શેરી વળાવીએ, પુષ્પના સુગંધથી આપણા મનને પણ સુગંધિત કરીએ. પુષ્પનું એક નામ છે શુભન. મન એટલે કે મન, શુભ એટલે કે સારું, સારું મન કરીએ.